ખેડામાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ચણા હલકી ગુણવત્તાના નીકળ્યા છે। ચણા ખરાબ નીકળતા બાળકો નાસ્તા વગરના રહ્યા હતા। ખેડાના માતર તાલુકામાં ચણાના જથ્થાની તપાસ કરવામાં આવી। ચણાનો જથ્થો ખોલતાની સાથે જ તેમાંથી જીવડા ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો। ચણામાં જીવાત પડી ગઈ હોવાથી બાળકોને પીરસવા લાયક પણ આ ચણા નથી। દુકાનદાર સંચાલકની સતર્કતાને કારણે મામલતદારને જાણ કરવામાં આવી। મામલતદારે ચણાનો જથ્થો ન સ્વીકારવા સંચાલકોને કહ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, જે બાળકોને નાસ્તા માટે ચણા આપવામાં આવતા હોય છે તેમાં જીવાતો ફરતી હોય તે પ્રકારના દ્રશ્યો, શું વધારે વિગત? ચોક્કસથી પીએમ યોજના, આજે પીએમ ની યોજના છે જેમાં બાળકો સુધી ભોજન પહોંચે તે બાબતમાં જે સરકાર કટિબદ્ધ છે તેવા દાવા કરી રહી છે, ત્યારે આ ગંભીર બેદરકારી આવી છે ખેડા જિલ્લાના માતરમાંથી સામે। કહી શકાય કે બાળકોને જે ચણા આપવાના હોય છે, જે નાસ્તામાં ચણા, જે મધ્યાહન ભોજનમાં ચણા પીરસવાના હોય છે, તે જ ચણામાં ક્યાંક ને ક્યાંક જીવાતો દેખાતા જે રીતના સંચાલક છે તે સંચાલકે મામલતદારને જાણ કરીને મામલતદારને જાણ કર્યા બાદ મામલતદારે તમામ જથ્થો છે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પરંતુ મહત્વની બાબત છે કે આ જથ્થો છે જે છે તે એક જ જગ્યાએ નથી આવતો હોતો, સમગ્ર ગુજરાતમાં આ જે જથ્થો છે તે જથ્થો હોય છે। એટલે તપાસનો વિષય એ છે કે શું ખાલી માતરમાં જ આ ચણા આ રીતના આવ્યા છે કે સમગ્ર ગુજરાતમાં આ ચણા ગયા છે, તે એક જે મહત્વની બાબત છે જેને લઈ હવે તપાસના ધમધમાટ પણ શરૂ થયા છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। મધ્યાહન ભોજનમાં જાન્યુઆરી મહિનામાં 5570 કિલો ચણાનો જથ્થો ફાળવણી થઈ હતી। એ ગોડાઉન પર આવ્યા અને એમડીએમ સંચાલકો લેવા ગયા તો એ ચણાનો જથ્થો બહુ અખાદ્ય જેવો હતો, અંદરથી જીવડા નીકળતા હતા। એટલે તમામને અમે સ્વીકારણ ના પાડી છે। એના કારણે બાળકોના સ્વાસ્થ્યને હાનિ થાય એવું હતું, એટલે આપણે લોકોને લેવા દીધો નથી।